મારું નામ ઠાકોર દિલીપ કાંતિજી, ગામ ચુલ્લા, તાલુકો વડાલી, જિલ્લો સાબરકાંઠા. આજે સતત ચોથો શનિવાર, પરમ દિવસ રવિવાર, સોમવાર આવશે. ચોથો સોમવારે સતત 4 સોમવારથી એક ધારો અહીંયા વડાલી તાલુકાની અંદર વરસાદ 30 ઇંચથી વધુ વરસાદ થઈ ગયો છે. તો અમે જે 14 તારીખ પહેલાં મગફળી, સોયાબીન, તુવેર જે વાવ્યું હતું એ ખેતર જતા રહ્યા છે પાણી વધુ પડવાથી. તો આપ મારી સરકારશ્રીને નમ્ર વિનંતી કે થોડું ઘણું બી વળતર આપે તો એ બી અમે સરકાર પાસે બે હાથ જોડીને વિનંતી કરીએ કે થોડું વળતર બી અમને આપે. પટેલ નારાયણભાઈ વીરાભાઈ, ગામ ચુલ્લા, તાલુકો વડાલી, જિલ્લો સાબરકાંઠા. ગઈ 14/5 જે વરસાદ આવેલો, એના પહેલા જે વરસાદ આવેલો ત્યારે વાવેતર કરેલું સોયાબીન અને મગફળી. ત્યાર પછી 14 તારીખથી વરસાદ ચાલુ થયેલ છે. આજ દિન સુધી હજી સુધી બંધ થયેલ નથી. જે ખેતી જે ઉગેલી હતી એ તમામ ખેતી જતી રહી છે. માટે કરીને સરકારને વિનંતી કે કંઈક અમારા ખેડૂતો સામે જુએ. પહેલા વાવેતર કરેલું તેમાં 35,000 રૂપિયા દવા ખાતર હતી, બિયારણ હતી, ખર્ચો પડેલો. હવે ફરીથી પણ 35,000 રૂપિયા ખર્ચો પડશે. માટે સરકારને વિનંતી કે અમારા સામુ ખેડૂતો સામું જુએ.